ગઈકાલે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં બાઇક ઓવરટેકિંગ બાબતે બબાલ થઈ હતી ને આ ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનાને પગલે ટોળા ઉશ્કેરાયા હતા અને દુકાનમાં આગ ચંપી પણ કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટને થતાં પોલીસના ધાડે ધાડા છે તે ધંધુકામાં ઉતારી દેવામાં આવ્યા હતા ને સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। જોકે આ ઘટનામાં અમદાવાદ ગ્રામ્યના રેન્જ આઈજી રાઘવેન્દ્ર વસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગઈકાલે રાત્રિ દરમિયાન કોમ્બિંગ પણ કર્યું, ત્યારે હવે એક એસઆઈટીનું પણ ગઠન થયું છે। કોણ છે એસઆઈટીમાં અધિકારીઓ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે બપોરે અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં ભરવાડ યુવકની હત્યાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેમાં બાઇક ઓવરટેકિંગ બાબતે આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી રહી છે। રિઝવાન નામના શખ્સ દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ને આ ઘટનાથી ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો ને આના જ પગલે કેટલાક લોકો દ્વારા ગુસ્સામાં આવીને જે હાઈવે પર આવેલી દુકાનો છે તે ફૂંકી મારી હતી ને આ પરિસ્થિતિના પગલે ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળ દોડી આવ્યા અને ઘટનાની ગંભીરતા લઈને કોઈ અનિચ્છનીય બનાવ વિસ્તારમાં ન બને તે માટે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો। અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી ને સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા માટે તેમણે અપીલ કરી હતી। સોશિયલ મીડિયા ઉપર ભ્રામક વસ્તુઓ ન ફેલાય તે માટે પણ તેમણે ખાસ લોકોને વિનંતી કરી હતી ને આ ઘટનાને લઈને જે આખો બનાવ સામે આવ્યો હતો તેમાં ભરવાડ સમાજના યુવક જે ધર્મેશ ગમારા છે તેમની ગઈકાલે રાત્રિ દરમિયાન અંતિમ યાત્રા નીકળી હતી। સમગ્ર વિસ્તાર છે તેમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ને હૈયાફાટ રુદન પરિવારજનોનો જોવા મળ્યો હતો। ત્યારે ગઈકાલે ઘટનાની ગંભીરતાના પગલે અમદાવાદ ગ્રામ્યના રેન્જ આઈજી રાઘવેન્દ્ર વસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે તેમણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બ્રીફિંગ કર્યું હતું ને કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। લોકોને પૂછપરછ માટે પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરી હોવાની વિગત સામે આવી રહી છે। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં એસઆઈટીનું પણ ગઠન સરકારે કર્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે, જેને ખાસ તપાસ પંચ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ એસઆઈટીનું સુપરવિઝન છે તે ધંધુકાના એસડીપીઓ પીએન પ્રજાપતિ સાથે જ અમદાવાદ ગ્રામ્યના એલસીબીના પીઆઈ આર.એન. કરમટિયા સાથે ધંધુકાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. વિહોલ અને એક પીએસઆઈની ટીમ છે તેઓ સુપરવિઝન કરશે। આ સમગ્ર કેસની તપાસ છે તે ધંધુકાના પીઆઈ ચલાવી રહ્યા છે અને આમાં બે જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। હવે સમગ્ર ઘટના મામલે પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે। કઈ રીતે હત્યા થઈ છે, કોના દ્વારા કરવામાં આવી છે, શું ષડયંત્ર છે આની પાછળ, કોની ભૂમિકા છે, આ બાઇક ઓવરટેકિંગને લઈને જ આખો બનાવ બન્યો હતો કે અન્ય કોઈ કારણ છે, તે મામલે પણ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ને સાથે જ ધંધુકાના લોકોને ખાસ અપીલ કરી છે કે આ ઝઘડામાં કોઈ પણ એવો કોમી વૈમનસ્ય ફેલાય તે પ્રકારની ઘટના કે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ છે તે મૂકવામાં ન આવે। પોલીસ આ મામલામાં સઘન તપાસ કરી રહી છે ને કડકમાં કડક આરોપીઓને કાર્યવાહી કરવામાં આવશે। આરોપીઓ સામે તે પ્રકારનું આશ્વાસન પણ પોલીસ દ્વારા ભરવાડ સમાજના આગેવાનોને આપવામાં આવ્યો છે ને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજે પોલીસના ધાડે ધાડા હાલ પણ ધંધુકામાં ગોઠવી દેવામાં આવ્યા છે। ખાસ બંને સમાજના આગેવાનો સાથે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિની અપીલ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે। હવે જે એસઆઈટીનું ગઠન થયું છે, સુપરવિઝન હેઠળ આ તપાસ થવાની છે, ત્યારે જે આ ધર્મેશ ગમારાની હત્યાનો બનાવ બન્યો છે તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવી જ ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।